ભગવાન જગન્નાથજીની રથયાત્રાના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને વલ્લભ વિદ્યાનગર ઇસ્કોન મંદિર ખાતે અત્યારે હાલ તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને આ વર્ષે પણ ભક્તોની અંદર એક ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. આપણી સાથે વધુ માહિતી સાથે યાજ્ઞિકભાઈ જોડાઈ ગયા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. યાજ્ઞિકભાઈ, આ વર્ષે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે, આ વર્ષે શું ખાસ વિશે તેમાં જોવા મળશે? ભગવાન જગન્નાથની રથયાત્રા છેલ્લા 20 વર્ષથી આણંદ વિદ્યાનગરમાં નીકળે છે. આપણા ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર દ્વારા એનું સરસ આયોજન કરવામાં આવે છે. આખું આણંદ અને ચરોતર નગરી ભગવાન જગન્નાથની આ રથયાત્રાનો ખૂબ આનંદથી લાહો લે છે. આ અમારી 21મી રથયાત્રા છે અને આ રથયાત્રાની અંદર વિશેષતા, અમારી રથયાત્રાની અંદર મેઇન વિશેષ છે ભગવાનનું હરિનામ સંકીર્તન, સાથે સાથે રસ્તાઓ ઉપર ભગવાનના સ્વાગત માટે રંગોળીઓ, ચરોતરવાસીઓનો અભિગમ જે પ્રેમપૂર્વક ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે અને ખાસ કરીને અમારા ભક્તો દ્વારા કીર્તન અને નૃત્ય જે થાય છે એક વિશેષ આકર્ષણનું સ્વરૂપ છે. આ વર્ષે જે રથયાત્રા નીકળવાની છે એનું પેલા મને થોડોક રૂટ જણાવો કે ક્યાંથી નીકળવાની છે ને કેટલા વાગે તે રથયાત્રાની શરૂઆત થશે અને ક્યાં પૂર્ણાવતી થશે? રથયાત્રા બપોરે 2:30 વાગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી નીકળશે. ગુરુદ્વારા સર્કલથી અમૂલ ડેરી રોડ, અમૂલ ડેરીથી જૂના સરકારી રસ્તાથી નીકળી રાજમહેલ રોડ તરફથી લોટિયા ભાગોળથી નીકળી આણંદ ટાઉન હોલ વાળા રસ્તે, ટાઉન હોલથી થઈ આણંદ વિદ્યાનગર વાળો રોડ, આણંદ વિદ્યાનગર રોડથી થઈ ભાઈકાકા સ્ટેચ્યુથી વિદ્યાનગર ઇસ્કોન મંદિરથી રુદ્રાસ કોર્નર થઈ વિદ્યાનગર શાસ્ત્રી મેદાને આપણી રથયાત્રાનું લગભગ 8 વાગે સમાપન થશે. ખાસ કરીને જે દર વર્ષે જે આપણે પ્રસાદનું આપણે વિતરણ કરીએ છીએ, તો આ વર્ષે કેટલો આપના દ્વારા, આપણા સંસ્થા દ્વારા પ્રસાદનું અત્યારે વિતરણ કરવામાં? અમારા ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે 60,000 સાઠાના પેકેટ અને 12,000 ભક્તો માટે ખીચડી, કઢી, લાપસીનો પ્રસાદ, કેમ કે ભગવાન જગન્નાથને આ પ્રિય છે, તો બધા જ ભક્તો માટે આ પ્રસાદ અમે ત્યાં વિદ્યાનગર શાસ્ત્રી મેદાને રાખેલો છે. અને રથયાત્રાની વચ્ચે અમારા ભક્તો દ્વારા ભગવાન જગન્નાથને જે પ્રિય છે, જે સાઠા કહીએ એને, એ ભગવાન જગન્નાથના પ્રસાદી રૂપે બધા જ ભક્તોને આપવામાં આવે છે. એના અમે 60,000 પેકેટ તૈયાર કરેલા છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ આજુબાજુના જે રાજ્યો હોય છે ત્યાંથી પણ ભક્તો અહીંયા આવતા હોય છે. અને તેઓનું દર વર્ષે ને એમાં જે રંગોળી હોય છે એક વિશેષતાનું આકર્ષણનું, લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય. તો જે રંગોળી જે બનાવે છે એ જે ભક્તો છે એ ક્યાંથી આવતા હોય? અત્યારે જે રંગોળી બનાવે છે, પહેલા અમારા ભક્તો સોલાપુરથી આવતા હતા, પણ હવે તો અહીંયા અમારા જે મંદિરના જે અમુક માતાજી ભક્તો છે, મતલબ જે અમારા ડિવોટીસ છે, એ લોકોની જ અથાગ મહેનત છે અને એ લોકો જ આ રંગોળી રસ્તામાં પૂરે છે ભગવાન જગન્નાથની પ્રસન્નતા માટે. અને એમનું સારું એવું ગ્રુપ છે, 20-25 માતાજીઓ છે બધા ભેગા થઈને, અને એમને અમારા મંદિરના એક ભક્ત છે જેનું નામ ભક્તિલતા માતાજી છે, એ આખું આ રંગોળીનું કાર્યક્રમ આયોજન કરતા હોય છે. યાજ્ઞિકભાઈ, રથયાત્રા કેમ થાય છે અને રથયાત્રા શું છે? રથયાત્રા ભગવાન જગન્નાથનો એક પ્રિય તહેવાર છે. રથયાત્રા પાછળનો ભાવ એ છે કે ભગવાનને આપણે દ્વારકાથી વૃંદાવન લઈ જઈએ છીએ, એટલે કહેવાય છે આવો ખેંચો રથ, સરળ થશે ભક્તિનો પથ. એવું કહેવાય છે કે જે રથયાત્રા હોય છે એમનું જે આગળ બાંધેલું હોય છે રસી હોય છે, એ રસી ખેંચે છે તો અત્યાર સુધીના જે તમારું જે કઈ પાપ થયા હોય બધા ભૂસાઈ જાય છે, એવું કહેવામાં આ હકીકત વાત છે. સ્કંદ પુરાણની અંદર આનું વર્ણન છે. સ્વયં વ્યાસદેવજી આના વિશે ચર્ચા કરે છે. જે ભગવાન જગન્નાથને રથ પર આરૂઢ ભગવાન જગન્નાથના દર્શન કરે અને ભગવાનનો રથ ખેંચે, પુનર્જન્મ ન વિદ્યતિ, એનો આ સંસારમાં ફરી જન્મ થતો નથી. એટલે જ આ રથયાત્રાનું મહત્વ છે. એનું પાછળનું મુખ્ય કારણ એ છે કે ભગવાન જગન્નાથપુરીનું જે મંદિર છે એને ભગવાન જગન્નાથને ત્યાંથી નીલાચલથી સુંદરાચલ તરફ લઈ જવામાં આવે છે. નીલાચલ મતલબ ભગવાનનું જે દ્વારકા મંદિર છે, સુંદરાચલ એ વૃંદાવન મંદિર છે. તો ભગવાન જગન્નાથને દ્વારકાથી વૃંદાવન લઈ જવામાં આવે છે વ્રજવાસીઓને મલાવવા માટે. તો એ ભગવાનનો એક આનંદ છે. તો ભગવાનના આનંદમાં આપણે સહભાગી થઈએ એટલા માટે લોકો ભગવાનને રથ ખેંચે છે, ભગવાનને આનંદ આપવા માટે. જે ભગવાન જગન્નાથજીનો રથ હોય છે એમની પાછળ શું શું હોય? ભગવાન જગન્નાથની રથની પાછળ તો આપણે જેમ કે ઘણા બધા
અલગ અલગ જગ્યાએ અખાડાઓ હોય છે, પછી અલગ અલગ જગ્યાએ બધી અલગ અલગ વસ્તુઓ હોય છે. આપણી પાછળ આપણે ભગવાનનું જેવો દર્શન થઈ જાય પછી તરત પ્રસાદ એટલે ભગવાનના રથની બિલકુલ પાછળ પ્રસાદની વ્યવસ્થા કરી હોય છે, જેથી કે ભગવાનના દર્શન કર્યા પછી ભક્તોને પ્રસાદ મળે. કેમ કે અમારા ઇસ્કોનના જે સંસ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી છે, એમણે કીધું છે કે બને એટલા લોકોને પ્રસાદ આપવો જોઈએ. ભગવાન જગન્નાથજીનો જે રથ હોય છે એમાં મોસ્ટ ઓફ બધા લોકોને એવું હોય છે કે એમાં 3 જ મૂર્તિ હોય છે, ભગવાન જગન્નાથજી, એમના ભાઈ અને એમના બહેન. ખરેખર કેટલી મૂર્તિ હોય? ભગવાન જગન્નાથના રથની અંદર ખરેખર 4 મૂર્તિ હોય છે, 4 વિગ્રહ હોય છે. જગન્નાથજી, બલરામજી, વચ્ચે સુભદ્રા મહારાણીજી અને સુદર્શન ભગવાન. આમ જનરલી ભગવાન સુદર્શન એક ગોળ હોય છે, પણ ભગવાન જગન્નાથની જોડે જે સુદર્શન ભગવાન હોય છે એ ઊભા હોય છે. બરોબર. એના પાછળનું તાત્પર્ય એવું છે કે એમને હનુમાનજી મહારાજ વિશે ડિસ્કશન કર્યું હતું એમની સાથે. એટલે હનુમાનજી મહારાજના અપરાધના કારણે ભગવાને એમને ગોળમાંથી લંબગોળ કરી દીધા હતા. બરોબર. એટલા માટે ભગવાન જગન્નાથ જોડે જે સુદર્શન ચક્ર હોય છે એ લંબગોળ હોય છે. રથયાત્રાના દિવસે રથયાત્રામાં ભગવાન કેમ રસ્તા ઉપર આવે? ભગવાનનો ભક્તો પ્રત્યેનો અનેરો પ્રેમ છે. વર્ષમાં એક જ એવા ભગવાન છે જેને પતિત પાવન કહેવાય, જે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે પોતે બહાર નીકળે છે, કે કોઈ અંદર નથી આવી શકતું યા કોઈ વ્યસ્તતાના કારણે, તો ભગવાન બધા જ લોકોનો ઉદ્ધાર કરવા માટે અને રથ ખેંચવાનો મોકો આપે છે કે આ સંસારમાંથી બહાર નીકળી જાઓ, આ સંસાર તમારે યોગ્ય નથી, હું તમને દર્શન આપવા માટે આવ્યો છું. 12 જૂન સમગ્ર ગુજરાત એ દિવસ ક્યારેય નહીં ભૂલી શકે, જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ ઘટના થઈ છે તેને લઈને આ વર્ષે આપણે જે રથયાત્રા નીકળવાની છે, એટલે એમાં કોઈ એવી રીતના કોઈ યોજના કરેલી છે કે કોઈ ખાસ રાખેલું છે, આપણે કોઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે, શું કોઈ આયોજન કરેલું છે? 12 જૂન 2025ના રોજ જે અમદાવાદ વિમાન દુર્ઘટના ઘટી એ બહુ દુઃખનીય છે, જેનું શબ્દમાં વર્ણન કરી શકાય એવું નથી. અને જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે, મતલબ ભગવાન એમને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. પણ અમે ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર અને અમારા પ્રમુખશ્રી સાથે અમે ચર્ચા કરી કે આપણે પણ એ લોકો માટે કંઈક કરવું જોઈએ. અમારા પ્રમુખશ્રીનું એવું કહેવું છે કે જ્યારે આપણે આણંદ વિદ્યાનગર રોડ ઉપર રથ આવે તો ટાઉન હોલથી આગળ થોડાક આવીએ ત્યારે અઢળક ભક્તોનો સમુદાય હોય છે, લગભગ બધા લોકો હોય છે. તો એમના માટે અમે 3 વાર હરે કૃષ્ણ મહામંત્ર બોલાવવાના છીએ અને હરિનામ રૂપી શ્રદ્ધાંજલિ એમને પાઠવવાના છીએ, જેથી કરીને એ જે દિવંગત આત્માઓ જે આ દુર્ઘટનામાં ગઈ છે એમનું કલ્યાણ થાય અને ભગવાન જગન્નાથના એમની ઉપર આશીર્વાદ થાય. કોન્સ્ટન્ટ 1 કલાક અમે એમના માટે હરિનામ કીર્તન કરવાના છીએ રથયાત્રાની અંદર. સ્પેશિયલી એ લોકોના આ વખતે આ જ વખતે એ 1 કલાક એ સ્પેશિયલી એ બધા જ મૃતકો માટે અમે 1 કલાક હરિનામ સંકીર્તન કરવાના છીએ. લોકોને શા માટે રથયાત્રામાં જોડાવવું જોઈએ? રથયાત્રા એક આપણા સનાતન ધર્મની પરંપરા છે, ભગવાન જગન્નાથની કૃપા છે, એટલા માટે. અને ભગવાન જગન્નાથના રથયાત્રામાં જોડાવાથી આપણી અંદર પણ આપણા આધ્યાત્મિક ગુણોનો વિકાસ થાય છે. એટલે મારી દરેક ચરોતરવાસીને વિનંતી તમારા અર્બન ગુજરાતના માધ્યમથી કે બધાએ રથયાત્રામાં જોડાવવું જોઈએ. કેમ કે ભગવાન પોતે કહે છે, આવો ખેંચો રથ, સરળ થશે ભક્તિનો પથ. આ સંસારની અંદર રથ ખેંચવા વાળાને પુનર્જન્મ ન ભવતી, મતલબ એનો સંસારમાં ફરી જન્મ નથી થતો. અમે પણ જ્યારે કવરેજમાં હોય છે રથયાત્રાના દિવસે, ત્યારે નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ વડીલો પણ આ રથયાત્રામાં જોડાતા હોય છે અને ઘણાના આંખોમાંથી મેં તો આંસુ નીકળતા પણ જોયા છે. એટલા એ આનંદમાં હોય છે કે ચારે બાજુ એક જ નાદ થતો હોય છે કે હરે કૃષ્ણ હરે રામા 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 હરે હરે. આ જે અનુભૂતિ જેમ થઈ કે અંદર તેમ વાઇબ્રન્ટ થાય. આપણું જ્યારે બોડી, અમે જ્યારે ઘણીવાર મને પણ અનુભવ ખુદ થયો છે કે જ્યારે રથયાત્રા બધા બાજુમાં નીકળો છો ને તો બોડીમાંથી તમને કરંટ આમ થાય છે. ખરેખર એવું લાગે કે સાક્ષાત ભગવાન અહીંયા ઉભા. હા, સાક્ષાત ભગવાન છે. એ ભગવાન જગન્નાથનો રથ જ્યારે નીકળે તમે જુઓ, એ આખું માહોલ તમે જુઓ, એકદમ જબરજસ્ત માહોલ હોય છે, ભક્તિમય આખો માહોલ થઈ ગયો છે. આનંદ વરસતો હોય છે આખો. મતલબ ભગવાન જગન્નાથ લોકો ઉપર એટલી બધી કૃપા કરે છે કે વાત જ જવા દો, બહુ જ કૃપા વરસાવે છે. અને આ બધો શ્રેય કેવું છે, અમારા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય પ્રભુપાદજીનો છે. આ એક જગ્યાએ નહીં, વિશ્વના અનેક ખૂણામાં એ દિવસે રથયાત્રા નીકળે છે. દરેક ખૂણાઓમાં જે જગ્યાએ આપણે વિચાર્યું ના હોય, જર્મની, જાપાન, ફ્રાન્સ, દરેક જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. કેમ કે આ પ્રભુપાદજીની દેન છે. જગન્નાથજીને લોકો જાણતા થયા. જેમ કે હું મારી જ વાત કરું, હું ઇસ્કોનમાં નહોતો ને ત્યારે મને જગન્નાથ વિશે ખબર જ નહોતી. રથયાત્રા જાણતા હતા આપણે, રથયાત્રા હોય, પણ આપણે રથયાત્રામાં એક જ નારો હોય, જય રણછોડ માખણ ચોર. પણ ભગવાન જગન્નાથ વિશેનું જે તાત્પર્ય છે ને,
એ મને ઇસ્કોનના પ્રભુપાદજીની બુક્સો વાંચ્યા પછી મને ખબર પડી કે આ જગન્નાથજી છે. જગન્નાથપુરી ધામ બી જેવું કંઈક છે અને જગન્નાથ રથયાત્રા માટે રથયાત્રા ઉપર લોકોની કૃપા કરવા માટે બહાર નીકળે છે. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજી જ્યાં નીકળે છે, ખરેખર ખેડૂતો તે દિવસે વાવણી કરતા, એનું તાત્પર્ય શું છે? અષાઢી બીજની તિથિ એવી છે કે શાસ્ત્રોમાં એવું કહે છે કે એ દિવસે કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોવાતું નથી. આખો દિવસમાં ગમે ત્યારે ગમે તમે ત્યારે. અને બીજું, ખેડૂત બીજની વાવણી સારા મુહૂર્તમાં જ કરે અને ભગવાન જગન્નાથની કૃપા જીવો ઉપર બી વરસે છે. એ જગતના નાથ છે. તો અષાઢી બીજના દિવસે ખેડૂત જ્યારે બીજની વાવણી કરે ત્યારે ખેડૂત ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે જગતના નાથ તો તમે જ છો. જગતના નાથ એટલે હા. જગન્નાથ અને હા. જગતના તાત એટલે ખેડૂતને પણ આ એક ખેડૂત. કઈક કહેવત આની સાથે જોડાયેલી છે. વાત સાચી છે. કેમ કે ખેડૂત જ જે ખેતી કરે છે, જો તમે આપણે કેટલો પણ વિકાસ કરી લઈએ, આપણે કેટલા પણ નટબોલ્ટ બનાવી લઈએ, કશું પણ કરી લઈએ, કેટલી પણ ટેકનોલોજી હાઈ કરી લઈએ, પણ ખાવા માટે તો અનાજ જ જોઈશે ને. અને એ પૂરું કોણ પાડશે? ખેડૂત. તાત અને જે આપણે શક્તિ ને બધું આપે એ નાથ. જગતનો નાથ. નાથ. એટલે મારે કહેવાનું તાત્પર્ય છે ખેડૂત એ જ દિવસે બીજની વાવણી કરે છે અને એ બીજની વાવણીથી લોકોનું આ જીવન ચાલે છે. ખરેખર બીજ, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ પોતે એવું કહે છે, અહમ બીજ પ્રદાતા સર્વ યોનિષુ પંતે. હું દરેક બીજ જીવોનો બીજ પ્રદાતા છું. અને જગતના નાથના દિવસે જગતનો તાત જે ખેડૂત છે એ બીજની વાવણી કરે છે. એટલે નાથ ને તાત કઈક આ એક કહેવત છે, કઈક જોડાયેલી જોવા મળી. તે દિવસે આપણા ઇસ્કોન મંદિરમાં સવારથી મંગળા આરતીથી લઈને જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્ણાહુતિ થશે, સમગ્ર કાર્યક્રમ કેવી રીતના તમે જોશો? સમગ્ર કાર્યક્રમમાં સવારે ભગવાનની 4:30 વાગે મંગળા આરતી થશે. મંગળા આરતી થયા પછી ભગવાનનું સવારે 7:15 વાગે દર્શન આરતી, 7:30 વાગે ગુરુ પૂજા, વિશેષ ભગવાનને લાવીને 56 ભોગની તૈયારી કરવામાં આવશે. ભગવાનને 56 ભોગ લગાવ્યા પછી વિશેષ 12:30 વાગે આરતી થશે. 1 વાગે ભગવાનને ગાડીમાં બેસાડીને ભગવાનની સવારી સાથે ભગવાનને આણંદ ટાઉન હોલ રથ પર લઈ જવામાં આવશે. અને પછી 1 થી તો સાંજે 8 વાગ્યા સુધી જે ભગવાનની રથયાત્રાનું જે આખું શેડ્યુલ છે એ પ્રમાણે ભગવાન ચાલશે. સાંજે બધા લોકો માટે ત્યાં આગળ ભગવાન જગન્નાથના પ્રસાદની વ્યવસ્થા છે. બધા જ લોકો ત્યાં પધારે એવું અર્બન ગુજરાતના માધ્યમથી મારે આ ચરોતરવાસીઓને કહેવું છે. આણંદની જનતાને તમે શું સંદેશો આપો? બસ આણંદની જનતાને એ જ સંદેશો આપો કે ભગવાન જગન્નાથ જે જગતના નાથ છે, તો આ સુનેરો અવસર છે અષાઢી બીજનો. એની અંદર ભગવાન જગન્નાથ પોતે રથની ઉપર બિરાજીને બહાર નીકળે છે. તો દરેક લોકોને અર્બન ગુજરાતના માધ્યમથી મારે કહેવું છે કે ભગવાન જગન્નાથની આ રથયાત્રાનો એક સારો લાભો લો, ભગવાનના રથ પર બિરાજે એવા દર્શન કરો અને ભગવાનનો રથ ખેંચો અને પોતાના જીવનને ધન્ય બનાવો. ખૂબ ખૂબ ધન્યવાદ યાજ્ઞિકભાઈ. ભગવાન જગન્નાથજીની જે 27 તારીખે જે રથયાત્રા નીકળવાની છે અને તે પહેલા આપણે મંગળા આરતી, અમારા અર્બન ગુજરાતની સતત અપડેટ અમારી સાથે જોડાયેલો છો. મંગળા આરતીથી લઈને ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા પૂર્ણાહુતિ થશે, સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા.